મહેસાણા કડીમાં નકલી દારૂ ફેક્ટરી ઝડપાઈ। બુડાસણ ગામમાં એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી। ઠાકોરવાસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઇથેનોલ મિલાવટથી દારૂ બનાવાતો હતો। 178 પેટી બોટલો પોલીસે કબજે કરી છે। મહેસાણા એલસીબીએ તેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। કડીના બુડાસણ ગામમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ઠાકોરવાસમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ। મહેસાણા એલસીબીએ દારૂની ફેક્ટરી ઝડપી અને મોટી માત્રામાં બનાવટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। કડીના બુડાસણમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી જે છે તે ઝડપાઈ હોય તેવું અત્યારે હાલમાં પોલીસે જે છે ત્યાં રેડ પાડી હતી અને આ રોયલ સ્ટેજ છે તે બોટલો જે છે તે બનાવતા હતા। નકલી દારૂની અંદર જે મિથેલ છે તે વાપરવામાં આવતું હતું। મહેસાણા એલસીબીએ આ દારૂની ફેક્ટરી જે છે ઝડપી છે। મોટી માત્રામાં બનાવટી દારૂનો જથ્થો જે છે તે ઝડપાયો છે તેની માહિતી મળી છે। ત્યારે મોડી રાત્રે જે પ્રકારે મહેસાણા એલસીબી પોલીસ જે છે તે અહીંયા પહોંચી હતી તેની બાતમીના આધારે આ તમામ વસ્તુઓ જે છે જે જોઈ શકાય છે કે કેવી રીતે તેઓ આજે સમગ્ર દારૂ જે છે નકલી તે બનાવતા હતા તેનું અત્યારે હાલમાં જે મોટી સંખ્યામાં જે જથ્થો જે છે તે આપણને જોવા મળી રહ્યો છે। એલસીબીની ટીમ જે છે તે અહીંયા છે અને જે કહી શકાય કે કાર્યવાહી જે છે તે ચાલુ કરવામાં આવી છે। કેટલી પેટી છે, શું છે, કઈ બાબતોમાં તેઓ બનાવતા હતા। ખાસ વાત કરવામાં આવે તો આજે મટીરિયલ જે છે તે તમે જોઈ રહ્યા છો કે આ કેટલા સમયથી ચાલતું હશે તે તો તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારે આ નકલી ફેક્ટરી જે છે તે ઝડપાઈ છે અને પોલીસે અત્યારે હાલમાં વધુ તપાસ જે છે હાથ ધરી છે। ખાસ વાત કરવામાં આવે તો અગાઉ પણ કડીમાંથી આવી જ રીતે એક જગ્યાએથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ જે કહી શકાય કે દારૂ બનાવનાર લોકો જે છે તે બેફામ થઈ ગયા છે। જે પ્રકારે વારે વારે આ પ્રકારે નકલી દારૂની ફેક્ટરીઓ કડીમાં ઝડપાઈ રહી છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, કડી। તો નવસારીમાં